નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 સોલિડ સ્ટેટ લેક્ચર 3. નોર્મલી કુલ બ્રેવિસ લેટિસની સંખ્યા 14 હોય છે, જ્યારે મુખ્ય બ્રેવિસ લેટિસની સંખ્યા કેટલી હોય છે? 7. બરાબર છે. તો આપણે એક પછી એક બધી બ્રેવિસ લેટિસ જે છે એ જોવાના છીએ. રેડી? ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્યુબિક જોશું. બરાબર, એને ક્યુબિક કહેવાય અથવા તમે ઘન કહી શકો. બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એને શું કહી શકાય? ઘન. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે એ આવશે ઘન પ્રકારનું. રેડી? કયું આવશે? તો ઘન. બરાબર, ચાલો, ઘન જે છે એમાં જે પણ બાજુઓ છે, લાઈક આપણે કાલે કીધું હતું કે A, B અને C, જેમાં એ શું હતું એ પાછું કહી દો. તો એ જે છે એ પહોળાઈ હતી. બરાબર, શું આવશે? પહોળાઈ. ત્યાર પછી સ્મોલ b જે છે, રેડી, એ શું આવશે? તો સ્મોલ b આવશે લંબાઈ. અને C જે હતી એ શું આવશે? ઊંચાઈ. રેડી? આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે એમાં જો આપણે ઘન લઈએ, પહેલા પ્રકારની બ્રેવિસ લેટિસ, મુખ્ય બ્રેવિસ લેટિસ ઘન, તો એમાં A બરાબર B બરાબર શું આવશે? C. બધી બાજુઓ કેવી હોય છે? એક સમાન હોય છે, એટલે ચોરસ સમજી લો, આ ટાઈપનું સમઘન. બરાબર છે. પછી જે એંગલ જોયા હતા યાદ હોય. બરાબર, એંગલ કોની કોની વચ્ચે? તો આપણે જોયું હતું કે B અને C, એટલે કે લંબાઈ અને ઊંચાઈ વચ્ચે જે એંગલ હતો એ આલ્ફા હતો, લંબાઈ અને પહોળાઈ વચ્ચે ગેમા હતો, અને ઊંચાઈ અને પહોળાઈ વચ્ચે બીટા હતો. રેડી? આ ત્રણ એંગલ સેમ હોય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. રેડી? તો એ જે છે એને સમઘન કહી શકાય, જેને તમે સાદી ઘન પ્રકારની બ્રેવિસ લેટિસની અંદર મૂકી શકો. ઓકે, ચાલો પછી આગળ બીજું જોઈએ કે એમાં કયા પ્રકારની જે બ્રેવિસ લેટિસ છે, બરાબર, ટોટલ બ્રેવિસ લેટિસ એનો સમાવેશ થશે. નોર્મલી તમારે કેટલા ઉપર ફોકસ કરવાનું છે? મુખ્ય બ્રેવિસ લેટિસ જે છે, બરાબર છે, એમાં આમ 7 છે, પણ એમાં જે પેટા આપણે કેમ કક્ષકો પડે એમ એક આવે ઘન. બરાબર, ઘન આવશે. બીજા નંબરનું આવશે BCC બોડી સેન્ટર. ત્રીજું આવશે FCC, બરાબર, ફેસ સેન્ટર. FCC ફેસ સેન્ટર. અને આવશે અંત કેન્દ્રિત એકમ કોષ. હા, ચાલો, ઘન, BCC, FCC, અંત કેન્દ્રિત. રેડી? તો પહેલા નંબરની જે આપણી બ્રેવિસ લેટિસ છે ઘન, એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય સેમ, ત્રણેય એંગલ જે છે એ 90 ડિગ્રીના, એટલે એકદમ ઘન હશે. અને આપણે જે આ વાત કરીએ છીએ, આ તો તમને ખ્યાલ હશે કે એકમ કોષ જે છે એ મેઇનલી એક તો ઘન હોય છે, BCC, FCC અને અંત કેન્દ્રિત. આ ત્રણમાંથી આપણને અહીંયા જે જોવા મળશે ને એ 3 આવશે. એક તો ઘન હશે, બીજું BCC હશે આ ટાઈપમાં, અને ત્રીજું શું હશે? FCC હશે. રેડી? અંત કેન્દ્રિત આમાં જોવા મળશે નહીં. ચાલો, એના જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં એક તો આવશે NaCl. શું આવશે? NaCl. બીજા નંબરનું આવશે ઝિંક. બરાબર, એક NaCl આવશે. બીજા નંબરનું જે છે એ આવશે ઝિંક બ્લેન્ડ, એટલે એને કહેવાય ZNS. અને ત્રીજા નંબરનું આવશે કોપર. તો મારું કહેવાનું એમ છે કે NaCl જે છે, બરાબર, તમે સાંભળ્યું જ હશે કે કઈ રચના ધરાવે છે? FCC. બરાબર, સોરી, 1 મિનિટ. NaCl જે છે હા FCCમાં આવશે, એટલે FCC પણ આની અંદર આવી જાય. પહેલાં જે પ્રકારનું છે એમાં 3 આવશે. ઘન આવશે, BCC આવશે અને કયું આવશે? FCC. રેડી? ચાલો, તો પહેલાં તો આ બધા શું છે ને એ તમને એક્સપ્લેન કરી દો. ઘન એટલે સિમ્પલ આ રીતે હશે. ચાલો, બધા કહી દઉં એટલે ખ્યાલ આવી જાય. બરાબર, આની રચના મારે જો બનાવવી હોય તો હું આ રીતે બનાવી શકું. લાઈક, ચાલો, એક સેટ બધી બાજુઓ સેમ હશે લંબાઈમાં. રેડી? આ રીતે આ જે બન્યો છે એમાં તમે જોઈ શકો કે મેં કીધું હતું કે એ જે છે એ પહોળાઈ છે, C ઊંચાઈ છે અને B લંબાઈ છે. ત્રણ બાજુની લંબાઈ કેવી હોય? સેમ હોય. બરાબર છે. તો આજે બન્યો ને સાદો ઘન બન્યો.
હવે સાદા ઘનની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જે પરમાણુ કે ગમે એ ગોઠવાયેલું હશે એ ખાલી ક્યાં હશે? ખૂણા ઉપર ગોઠવાયેલા હશે. 8 જે ખૂણાઓ હોય, બરાબર છે, એ 8 ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. આ ઘન છે જે તમે અહીંયા જોવો છો એ, બરાબર. પછી બીજા નંબરનું બીસીસી. તો રચના સેમ આવી જ થશે, પણ અંદર ગોઠવાયેલા પરમાણુઓની ગોઠવણી ફરી જશે. રેડી? ચાલો, ગોઠવણીમાં ખૂણા ઉપર તો એઝ ઇટ ઇઝ આવશે, જે છે ખૂણા ઉપર તો 8 આવશે જ, બરાબર. પણ એના સિવાય ક્યાં આવશે? તો બીસીસી છે ને, બીસીસી છે એને કહેવાય, બીસીસીને કહેવાય બોડી સેન્ટર. બોડી એટલે આખું જે બોડી છે એના સેન્ટરમાં. રેડી? તો બોડી સેન્ટર્ડ, બોડી સેન્ટર્ડ ક્લોઝ પેકિંગ, ક્લોઝ પેકિંગ. રેડી? બોડી સેન્ટર ક્લોઝ પેકિંગ પ્રકારની રચના કહેવાય. ચાલો, તો બોડી સેન્ટર જે છે એમાં આખા બોડીના સેન્ટરમાં એક પરમાણુ રહેશે. રેડી? એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. આખું જે બોડી છે બોડીના સેન્ટરમાં કેટલા પરમાણુ હશે? 1. રેડી? તો આ બીસીસી રચના છે. તમે જોઈ શકો આ તો બધું સેમ જ છે, ખૂણાઓ પણ સેમ છે, પણ ખાલી રચના જુદી છે. આમાં સેન્ટરમાં નહીં આવે, આમાં સેન્ટરમાં આવશે. ઓકે, એ રીતે. હવે બાકી રહ્યું કયું? એફસીસી. તો આપણે એફસીસી બતાવીએ કે એફસીસી બતાવવું હોય આ ઘનની અંદર પહેલા ટાઈપમાં તો કેવું આવશે? એઝ ઇટ ઇઝ બધી બાજુની લંબાઈ સેમ હોવી જોઈએ, જેમ કે આપણે અત્યારે બતાવીએ છીએ, બરાબર. ચાલો, હવે ખૂણા ઉપર તો હશે જ, ખૂણા ઉપર એઝ ઇટ ઇઝ હશે, બરાબર. આ રીતે પરમાણુ. ઓકે, પણ આ એફસીસી રચના છે ને, કઈ રચના છે? એફસીસી. એને કહેવાય ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ અથવા ફેસ સેન્ટર ક્લોઝ પેકિંગ. ઓકે, એમાં જેટલા પણ ફલક દેખાય ને, ફલક એટલે બાજુ, બરાબર છે, બાકીનું બધું સેમ કે એબીસી તો બધું સેમ, આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી. ઓકે, પછી બીજા નંબરનું કે આમાં ક્યાં હોય? તો આ જે ફેસ દેખાય એ ફેસ ફલકના સેન્ટરમાં, આ એક ફલકના, આ ફલકના, ઉપરના ફલકના સેન્ટરમાં, નીચેના ફલકના સેન્ટરમાં, પછી આ જે પાછળનું દેખાય ને એ ફલકના સેન્ટરમાં, પછી આ આગળનું જે ફલક દેખાય એ ફલકના સેન્ટરમાં. એમ ટોટલ કેટલા ફલક હોય? 6, બરાબર છે. તો તમે જોઈ શકો કે એબીસી બધામાં સેમ 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 ટાઈપની સ્ટ્રક્ચર, આલ્ફા બીટા બધામાં સેમ સેમ સેમ, પણ ગોઠવણી જે છે અંદર રહેલા ઘટક કણોની એ ડિફરન્ટ હોય છે. લાઈક અહીંયા ખાલી ખૂણા ઉપર આવશે એટલે એને ઘન કહેવાય, સાદો ઘન કહેવાય, સાદો ઘન એમ કહી શકીએ. ઓકે, પછી બીજા નંબરનું છે એ બીસીસી રચના છે, એટલે ખૂણા પર તો હોય પણ બોડીના સેન્ટરમાં પણ એક ઘટક કણ હશે. અહીંયા એફસીસી રચનામાં ખૂણા પર તો હોય પણ દરેક ફલકના સેન્ટરમાં પણ એક એક પરમાણુ અથવા ઘટક કણ હોય છે. અંત કેન્દ્રિત હું દર્શાવી દઉં છું, બરાબર છે, પણ અહીંયા આમાં આવશે નહીં, જેમાં આવશે એમાં દર્શાવીશ. ઓકે, ચાલો, તો આ જે ખાલી છે ને એમાં તમે જોઈ લો, મુખ્ય બ્રેવિસ લેટિસ છે આવશે, ઘન બ્રેવિસ લેટિસ. એમાં પાછા કેટલા ટાઈપ પડશે? 3. એક આવશે સાદો ઘન, બીજો બીસીસી, ત્રીજો એફસીસી. એટલે આ 14 જે છે એના 3 અહીંયા આવી ગયા, અને આ 7 છે એનો પહેલો અહીંયા આવ્યો. રેડી? આગળ જોઈએ. ચાલો, સેકન્ડ નંબરની જે બ્રેવિસ લેટિસ છે એ બ્રેવિસ લેટિસ આવશે ટેટ્રાગોનલ. શું આવશે? ટેટ્રાગોનલ. રેડી? ટેટ્રાગોનલ, બરાબર. તો આ જે ટેટ્રાગોનલ રચના છે, બરાબર, એ મુખ્ય બ્રેવિસ લેટિસ છે. એમાં કઈ કઈ વસ્તુ જોવા મળે તો એ આપણે જોઈએ. ટેટ્રાગોનલમાં એમાં નોર્મલી એવું હોય છે કે A ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. બરાબર, મતલબમાં કે ઊંચાઈ જે છે એ ઊંચાઈ સમઘનમાં હોય એના કરતાં વધારે રહેશે. હમણાં ડ્રો કરીને આપણે જોઈએ.
આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. રેડી? એ તો 90 ડિગ્રીના જ રહેશે, બધા વચ્ચેના એંગલ છે એ. બીજા નંબરનું કે આની અંદર કોનો સમાવેશ થાય, કેટલું આવશે? તો એક આવશે સાદો ઘન અને બીજા નંબરની રચના આવશે ટેટ્રાગોનલમાં BCC. બરાબર? ઉદાહરણની અંદર આવશે વ્હાઇટ ટીન, સફેદ ટીન. શું આવશે? સફેદ ટીન. બીજા નંબરનું ઉદાહરણ જે છે આવશે કેસિટેરાઇટ, SnO2 ટીન સ્ટોન. શું આવશે? SnO2. એન પછી આવશે TiO2 અને આવશે CaSO4. રેડી? ઓકે, હવે સાંભળો. આ ટેટ્રાગોનલમાં મારે જો આ સાદો ઘન બનાવવો હોય તો કઈ રીતે બનશે? હાઈટ વધારી દેવાની ને, તો હું હાઈટ વધારી દઉં છું. તો તમે જોઈ શકો છો બાકીની બે બાજુ છે ને એ સેમ આવે, પણ એની જે હાઈટ છે ને બદલાઈ જશે. તો આ સાદો ઘન છે, તો સાદા ઘનમાં ખાલી ખૂણા ઉપર શું હોય છે? પરમાણુ હોય છે. તો તમે જોઈ શકો આ સાદા ઘનમાં ખાલી ખૂણા ઉપર છે. ધીસ ઇઝ આપણો સાદો ઘન. બરાબર? હવે આવું જ સેમ સ્ટ્રક્ચર બનાવવાનું, પણ એમાં શું બનાવવાનું? BCC. એટલે ઊંચાઈ બહુ વધારે રાખવાની. રેડી? ચાલો, તો ખૂણા ઉપર તો હશે જ. BCC. બરાબર? હવે BCC એટલે બોડીના સેન્ટરમાં, તો એક પરમાણુ ક્યાં હશે? બોડીના સેન્ટરમાં હશે. રેડી? તો આ જે રચના જોવો છો એ BCC પ્રકારની છે, પણ એ ગણાય એમાં ટેટ્રાગોનલમાં. રેડી? તો અગાઉ 3 જતા રહ્યા. જે બ્રેવિસ લેટિસ છે ટોટલ એના 3 ને 2 કેટલા થશે? 5. બરાબર છે? અને ટેટ્રાગોનલ જે છે એ બીજો પ્રકાર મુખ્ય બ્રેવિસ લેટિસનો. તો એમ કરીને તમે જોઈ શકો કે અહીંયા આપણે જે રચના જોઈએ છે, બરાબર છે, એમાં મુખ્ય બ્રેવિસ લેટિસ છે એના 7માનો બીજો પ્રકાર, અને કુલ બ્રેવિસ લેટિસ છે અત્યારે કેટલી થઈ ગઈ? 5. અગાઉની 3, આ બીજી 2, એટલે ટોટલ કેટલી થઈ? 5. હવે આપણે ત્રીજા ટાઈપ તરફ જઈએ. રેડી? ત્રીજા નંબરનો પ્રકાર આપણે જોશું. હવે આ ત્રીજા નંબરની બ્રેવિસ લેટિસ છે એનું નામ છે ઓર્થોરોમ્બિક. શું કહેવાય એને? ઓર્થોરોમ્બિક. ચાલો, ઓર્થોરોમ્બિક છે એમાં A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. રેડી? તો A, B અને C જે છે એ 3 કેવા હશે? અલગ અલગ હશે. ત્યાર પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. સોરી, સ્ટુડન્ટ્સ. ચાલો, ઓર્થોરોમ્બિક A is not equal to B is not equal to C, alpha is equal to beta is equal to gamma is equal to 90 ડિગ્રી. ઓકે, આગળ આ જે છે ઓર્થોરોમ્બિક, એમાં 4 ટાઈપની બ્રેવિસ લેટિસ આવશે. એટલે સાદો ઘન આવશે, ત્યાર પછી BCC, FCC અને આવશે અંત કેન્દ્રિત. બરાબર? એને કહેવાય એન્ડ સેન્ટર. રેડી? એમ જે કુલ બ્રેવિસ લેટિસ છે ને 14, એમાંની 4 પાછી આમાં આવશે. 5 તો અગાઉ થઈ ગઈ, બીજી 4 9 થઈ ગઈ. બરાબર છે? ચાલો, આના એક્ઝામ્પલની અંદર આવશે રોમ્બિક સલ્ફર. ઉદાહરણમાં રોમ્બિક સલ્ફર. એના પછી ઉદાહરણમાં KNO3 અને BaSO4 અને શું આવશે? KNO3. રેડી? તો આજે તમે જોવો છો A, B, C 3 અલગ અલગ હોય. એમાં માનો કે હું ઊંચાઈ આટલી રાખું છું, બરાબર, પહોળાઈ બહુ વધારે રાખું છું, અને લંબાઈ જે છે લંબાઈ પણ અલગ રાખું છું. તો માનો કે આ ટાઈપનું કંઈક બને છે.
રેડી, આવું. તો આ જે છે તમે જોઈ શકો પહોળાઈ છે, ત્યાર પછી હાઈટ છે અને લંબાઈ છે બી. ત્રણે ત્રણ કેવા આવશે? અલગ આવશે. રેડી, એ બી અને સી ત્રણે ત્રણ અલગ અલગ છે, કારણ કે અહીંયા આપણે કીધું સેમ નથી લેવાનું. પણ એંગલ જે બને ને, એંગલ કેટલા ડિગ્રીનો હોવો છે? 90 ડિગ્રી. એટલે મારે બનાવવું તો આવું જ પડશે, તો જ 90 ડિગ્રી થશે. રેડી, ચાલો. તો એ રીતે જોઈએ ને તો સાદો ઘન એટલે ક્યાં ગોઠવાયેલું હશે, હું આમ જ બતાવી દઉં. ચાલો, તો ખાલી ખૂણાઓ ઉપર ગોઠવાય, ખાલી ખૂણાઓ ઉપર ઘટક કણો ગોઠવાય તો એને કહેવાય સાદો ઘન, જે તમે જોઈ શકો છો. બરાબર, આ ટાઈપનો બનશે. પછી આની આ જ રચનામાં હું દર્શાવી દઉં બીસીસી, બોડી સેન્ટર. તો એક આખું જે બોડી છે એના સેન્ટરમાં એક આવશે, તો એ રચનાને કહેવાય બીસીસી. ભલે હું એકમાં દર્શાવતી હોય, પણ તમારે જ્યારે દર્શાવવાનું થાય ત્યારે આવું સેમ બાજુમાં બીજું બનાવો અને એમાં બીસીસી બતાવો. બરાબર છે, ચાલો. તો આ બીસીસી આવશે. ત્યાર પછી એફસીસી. બરાબર, એફસીસી રચના જે છે, એફસીસી રચનામાં જેટલા પણ ફેસ દેખાય એ ફેસના સેન્ટરમાં આવશે. બરાબર, એના સેન્ટરમાં એક પાછળના ફલકમાં આવશે ને એક આગળનું જે ફલક દેખાય, એમ ટોટલ કેટલા આવશે? 6. તો આ જે રચના અહીંયા મેં બનાવી નાખી એફસીસી રચના છે, તમારે અલગ બનાવવાની. રેડી, અને અંત કેન્દ્રિત હવે આવ્યું. ચાલો, હું આ કેન્સલ આઉટ કરું છું. ખૂણા ઉપર તો દરેકમાં રહેશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ખૂણા ઉપર શું રહેશે? દરેકમાં રહેશે. આ ફલકવાળા મારે કેન્સલ આઉટ કરવા પડશે. ઓકે, ચાલો. તો અહીંયા ખૂણા ઉપર તો એઝ ઇટ ઇઝ રહેશે. આવો કયો પાર્ટ બનાવવાનો છે? અંત કેન્દ્રિત એકમ કોષ, એન્ડ સેન્ટર્ડ બનાવવાનું છે. બરાબર, અને એન્ડ સેન્ટરની અંદર શું થાય તો જોઈજો, યાદ રાખજો. ઉપરનું ફલક અને નીચેના ફલક ઉપર એક એક શું ગોઠવાયેલા હોય છે? ઘટક કણો. બસ આવી જે રચના બને ને એને અંત કેન્દ્રિત એકમ કોષની રચના કહેવાય. તો તમે સમજી શકો કે ટોટલ કેટલા થયા, હું યાદ કરાવી લઉં. આ મુખ્ય બ્રેવિસ લેટિસનો ત્રીજો પ્રકાર છે, એટલે 3 થયા. ટોટલ બ્રેવિસ લેટિસ 14 છે, એમાંની 5 અગાઉ આવી ગઈ, બીજી આ 4, કેટલા થયા? 9. રેડી, આગળ વધીએ. નવી બ્રેવિસ લેટિસ જોઈએ. હવે ઇનકેસ આકૃતિ હું નહીં પણ બતાવું તો પણ તમે સમજી જશો, એટલે હું ડાયરેક્ટલી બતાવીશ. બરાબર છે, કે આ રીતે આવે છે. ચાલો, ચોથા નંબરની જે બ્રેવિસ લેટિસ છે એ આવશે રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલ. બરાબર, તો આ રોમ્બોહેડ્રલ જે છે એને ટ્રાઇગોનલ કહેવાય છે, એટલે તમે ટ્રાઇગોનલ કહી શકો, ડઝન્ટ મેટર. ચાલો, એમાં કઈ રીતે હોય છે તો A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C હોય છે. બરાબર, પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મતલબ આલ્ફા બીટા ગેમા સરખા તો છે પણ 90 ડિગ્રી નથી. રેડી, સરખા છે પણ 90 ડિગ્રી નથી. કયો પ્રકાર છે? રોમ્બોહેડ્રલ. બરાબર, અથવા ટ્રાઇગોનલ. ઓકે, તો આ જે ટાઈપ જોવો છો ને એની અંદર ખાલી જે લેટિસ છે બ્રેવિસ લેટિસ એ એક જ આવશે, અને એક આવશે સાદો ઘન. કયો આવશે? સાદો ઘન. રેડી, તો 9 હતા, 9 ને 1 કેટલા થઈ ગયા? 10. ઓકે, ચાલો. હવે ઉદાહરણની વાત કરીએ તો આવશે એમાં CaCO3. બરાબર, કેલ્સાઇટ કહી શકો, કેલ્સાઇટ. રેડી, CaCO3 આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ. બીજું આવશે સિન્નાબાર, મર્ક્યુરી, HGS, મર્ક્યુરી સલ્ફાઇડ, સિન્નાબાર જે છે. તો આજે છે એને ડ્રો કરવાનું થાય તો નોર્મલી આમ કહી શકીએ આપણે, આ રીતે તમારે ડ્રો કરવું હોય તો તમે કરી શકો, નો ડાઉટ. બરાબર, એટલે મારું કહેવાનું એમ છે કે એંગલ જે છે 90 ડિગ્રી તો ન જ થવા જોઈએ. હવે સાદો ઘન બનાવો તો ખાલી ક્યાં હોય? પરમાણુ ઘટક કણો ક્યાં હોય? ખૂણા ઉપર હોય, બીજી કોઈ જગ્યા ઉપર હશે નહીં. તો સીધી વાત છે, આ એક પ્રકારનો શું થઈ ગયો તો સાદો ઘન. હવે સાદો ઘન જે આ થયો છે એમાં રોમ્બોહેડ્રલ ઓર ટ્રાઇગોનલ કહી શકો. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા. સરખા તો છે પણ બટ નોટ 90 ડિગ્રી. ખાલી એક જ આવશે. બરાબર, સાદો ઘન કયા કયા ઉદાહરણ આવી શકે? કેલ્સાઇટ અને સિન્નાબાર, મર્ક્યુરી સલ્ફાઇડ. રેડી, તો બહુ સિમ્પલ છે, એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં. રેડી, આકૃતિ હવે પછી હું નહીં દર્શાવું, કારણ કે બસ આકૃતિ નોર્મલી આને ફોલો કરીને અહીંયા બતાવવાની હોય છે, અને બાકીના તો તમને કહી દીધા, એટલે આપણે ડાયરેક્ટ જશું. રેડી, કે જેથી ઝડપથી કામ થાય, કારણ કે બહુ જ ડીપમાં જવાનું છે આગળ બીજા ટોપિકમાં. ચાલો, 5મા નંબરનો જે પ્રકાર છે એ આવશે હેક્સાગોનલ.
હેક્ઝાગોનલ. રેડી? હેક્ઝાગોનલ છે એમાં A ઇઝ ઇક્વલ ટુ B બટ નોટ ઇક્વલ ટુ C. પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બટ ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. રેડી? આમાં આવશે ગ્રાફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. શું આવશે? ગ્રાફાઇટ, ત્યાર પછી ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. હવે આ જે છે હેક્ઝાગોનલ, એની અંદર કયું આવશે? તો સાદો ઘન આવશે. શું આવશે? સાદો ઘન. તો આમાં પણ એક જ બતાવવાનું છે, સાદો ઘન. રેડી? ચાલો, તો સાદા ઘનની અંદર આમાં તો આ ટાઈપની રચના આવશે હેક્ઝાગોનલમાં. બરાબર? તમે જોઈ શકો ઊંચાઈ જે છે એ ઊંચાઈ ડિફરન્ટ આવશે. આ રીતે આ જે બને છે એ આપણે શું બનશે? સાદો ઘન બને છે. બરાબર? આનો જે ભાગ છે અહીંયા પાછળ આવશે. આ જે સાદો ઘન બન્યો દરેકના ક્યાં હશે? ખૂણા ઉપર શું ગોઠવાયેલું હોય? એક એક આ રીતે ઘટકકણ ગોઠવાયેલો હોય નોર્મલી. તો આ સાદા ઘનની રચના છે. તમે જોઈ શકો કે A અને B સેમ છે, મતલબ આ જે છે લંબાઈ A અને પહોળાઈ આપણે B કહીએ. બરાબર છે? તો એ પણ C છે એ બધા કરતાં જુદું છે. A અને B સેમ છે, C અલગ છે. તો આજે તમે જોવો છો હેક્ઝાગોનલ ટાઈપની રચના છે. બરાબર? એટલે તમે સમજી શકો કે આપણે અત્યાર સુધી જે એને શું કહેવાય, કુલ બ્રેવિસ લેટિસ 10 સુધી પહોંચ્યા હતા 11 નંબરની, અને મુખ્ય બ્રેવિસ લેટિસ કેટલા 5મા નંબરની, આપણે 7 સુધી પહોંચવાનું, હજી 2 ઘટે છે. બરાબર? તો એ આપણે જોઈએ. ચાલો, તો 6થા નંબરની બ્રેવિસ લેટિસ છે આવશે મોનોક્લિનિક. મોનોક્લિનિક રચના જે છે એમાં A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. રેડી? આ ત્રણેય સેમ નથી હોતા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી રહેશે. રેડી? અને મોનોક્લિનિક જે છે, મોનોક્લિનિક રચનામાં 2 આવશે. એક આવશે સાદો ઘન, હવે તમને આવડે છે, ખાલી ખૂણા ઉપર ઘટક પરમાણુઓ હશે. બીજું આવશે એન્ડ સેન્ટર, એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષ. અંત કેન્દ્રિત એકમ કોષ હમણાં હજી બતાવ્યું કે દરેક ખૂણા ઉપર એક એક ઘટક કણ ગોઠવાયેલું છે, પ્લસ ઉપર અને નીચેના જે ફલક છે એ બંનેના સેન્ટરમાં એક એક ઘટક કણ હશે. બરાબર? એક્ઝામ્પલની અંદર આના ઉદાહરણમાં આવશે મોનોક્લિનિક સલ્ફર. બરાબર? બીજા નંબરનું આવશે Na2SO4 સોડિયમ સલ્ફેટ. અને લાસ્ટ એક્ઝામ્પલ છે એમાં જ આવશે Na2SO4 × 10H2O. બરાબર? સોડિયમ સલ્ફેટ, બટ જલ્દી આવશે. રેડી? તો તમે જોઈ ગયા કે 11 હતી, એમાં 2 એડ થશે એટલે 12 અને 13. બરાબર? જે કુલ બ્રેવિસ લેટિસ 14 છે એમાં મુખ્ય બ્રેવિસ લેટિસ 7માની આ 6થા નંબરની. રેડી? 7મા નંબરની 7મી બ્રેવિસ લેટિસ આવશે ટ્રાઇક્લિનિક. બરાબર? ચલો, ટ્રાઇક્લિનિક જે છે એમાં બધી બાજુઓ જુદી જુદી. A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. બરાબર? આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગેમા. રેડી? અને એ જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. કાંઈ સમાન નથી, બધા ખૂણા જુદા જુદા છે અને 90 ડિગ્રી પણ નથી. આ જે છે એમાં ખાલી છેલ્લું આવશે, એમાં સાદો ઘન ટાઈપનું આવશે, ખાલી ખૂણા પર ઘટક પરમાણુઓ ગોઠવાયેલા હશે. બાકીની રચના આ ટાઈપની રહેશે અને ટ્રાઇક્લિનિક કહેવાય. એક્ઝામ્પલમાં આવશે K2Cr2O7, પોટેશિયમ ડાયક્રોમેટ, કોપર સલ્ફેટ જલીય, CuSO4 × 5H2O લેબની અંદર જોવા મળશે. બ્લુ કલરનું કમ્પાઉન્ડ છે અને બ્લુ કલરનું રીઝન છે H2SO4. બીજું આવશે H3BO3 ઓર્થોબોરિક એસિડ. બરાબર? એની ઘન સ્વરૂપમાં રચના જોવા જાઓ તો એની જે બ્રેવિસ લેટિસ છે એ કયા ટાઈપમાં ગણાશે? ટ્રાઇક્લિનિક. અને એ કેવો ઘન ગણાશે? સાદો ઘન. ખાલી ઘટક કણો છે ખૂણા ઉપર હશે, સેન્ટરમાં કે ફલકની અંદર જોવા મળશે નહીં. બરાબર છે? તો નોર્મલી તમે જોયું કે ટોટલ કુલ બ્રેવિસ લેટિસની સંખ્યા આપણે 14 જોઈ. બરાબર? અને મુખ્ય બ્રેવિસ લેટિસની સંખ્યા 7 જોઈ.
એમાં પણ આપણી મેઇન બ્રેવિસ લેટિસમાં એક આવશે સાદો ઘન, એક આવશે બીસીસી, એક આવશે એફસીસી અને એક આવશે એન્ડ સેન્ટર. બરાબર, એમ કરીને ટોટલ 4 છે. 4 પાછી 7ની અંદર અલગ અલગ સંખ્યામાં આવીને ટોટલ કેટલી થશે? 14. રેડી? તો આપણે બ્રેવિસ લેટિસ અહીંયા ફિનિશ કરીએ. હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, બરાબર, અત્યારે મારે અટકાવવું પડશે બિકોઝ ઓફ ઇટ. બરાબર, ચાલો. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું કે કોઈ એકમ કોષની અંદર ઘટક કણો અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય તો એને આપણે પરમાણુ કન્સિડર કરવા હોય એક એકમ કોષ દીઠ તો કેટલા કન્સિડર કરી શકાય એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ઓકે.